હનુમાન જયંતીએ કરો રાશિ પ્રમાણે ખાસ પૂજા। વિશેષ મનોકામનાઓ પૂર્ણ કરવાના આ ઉપાયો અને મંત્રજાપ પ્રગતિના માર્ગો ખોલી દેશે, ધનમાં વૃદ્ધિ થશે। હનુમાન જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ વર્ષે હનુમાન જન્મોત્સવનો આ પર્વ 23મી એપ્રિલે ઉજવવામાં આવશે। મંગળવારે હનુમાનજીનો જન્મ થયો હોવાથી મંગળવાર હનુમાનજીને સમર્પિત છે। આ દિવસે પૂજા કરવા સિવાય ઘરમાં કેટલાક નિયમોનું પણ પાલન કરવામાં આવે છે। આ સમય દરમિયાન હનુમાનજીને ખુશ કરવા માટે ઘણા ઉપાયો પણ કરવામાં આવે છે। જો કે બજરંગબલીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવનો દિવસ વધુ શુભ છે। આ સમય દરમિયાન હનુમાન ભક્તો ભગવાનને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે। બજરંગબલીની પૂજા પણ પૂર્ણ વિધિથી કરવી જોઈએ। આ દિવસે પૂજા પદ્ધતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। તો હનુમાન જન્મોત્સવ પર કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે। તમે તમારી રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરી શકો છો, જેના કારણે તમારા રાશિ સ્વામીની પણ તમારા પર કૃપા થઈ શકે છે। કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ છોટી દિવાળીએ થયો હતો। હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરવાની જોગવાઈ છે। આમ કરવાથી આપણે આપણા જીવનમાં આવનારા તમામ અવરોધોને દૂર કરી શકીએ છીએ। આ દિવસે આપણે વિશેષ ઉપાયો અને મંત્રજાપ કરીને ગ્રહોને શાંત કરી શકીએ છીએ। શિક્ષણ, લગ્ન, દેવાથી મુક્તિ અને મુકદ્દમામાં સફળતા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે। રાશિ અનુસાર હનુમાનજીના ઉપાયો। મેષ રાશિ। મેષ રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે બાલકાંડનો પાઠ કરવો અને કન્યાની પૂજા કરવી જોઈએ। હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો, તેનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે। મંત્ર: ઓમ એન નમઃ એવ એન વરિષ્ઠ અવે એન। મંત્રનો જાપ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકોએ ઓછામાં ઓછા 108 વાર ઓમ નમો હનુમંત નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવો, તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થશે। મંત્ર: ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો। મિથુન રાશિ। મિથુન રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે વિધિવત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીની સામે 11 દીવા પ્રગટાવવા જોઈએ। હનુમાનજીને એલચી અર્પણ કરો, તેનાથી શિક્ષણ અને મનની સમસ્યાઓ દૂર થશે। મંત્ર: એવે અવેન મંત્રનો જાપ કરો। કર્ક રાશિ। કર્ક રાશિના લોકોએ આ ખાસ દિવસે શ્રીરામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ। હનુમાનજીને બુંદી અર્પણ કરો, તેનાથી રોજગારમાં આવતા અવરોધો દૂર થશે। મંત્ર: ઓમ એ વિદ્મહે અવધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત મંત્રનો જાપ કરો। સિંહ રાશિ। સિંહ રાશિના લોકોને હનુમાન જયંતીના દિવસે હનુમાન અષ્ટક સ્તોત્રનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે। હનુમાનજીને સિંદૂર ચઢાવો, આ અકસ્માતો અને શરીરના કોઈ ઓપરેશનથી બચાવ થશે। મંત્ર: ઓમ હમ હનુમતે વિઘ્નાત્મકલે ફટ મંત્રનો જાપ કરો। કન્યા રાશિ। હનુમાન જયંતીના શુભ અવસર પર કન્યા રાશિના લોકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને ગાયને લીલા ઘાસનું દાન કરવું જોઈએ। હનુમાનજીને તુલસીની દાળ અર્પણ કરો, તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે। મંત્ર: એવે અવેન મંત્રનો જાપ કરો। તુલા રાશિ। તુલા રાશિના લોકોએ હનુમાન જયંતી પર બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીના મંદિરમાં પીળા પેંડા ચઢાવવા જોઈએ। હનુમાનજીને સાકર અર્પણ કરો, મિલકત પ્રાપ્તિમાં આવતા અવરોધો દૂર થશે। મંત્ર: ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો। વૃશ્ચિક રાશિ। જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનો ભલામણ કરે છે કે હનુમાન જયંતીના દિવસે વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને વાંદરાઓને ભોજનનું દાન કરવું જોઈએ। હનુમાનજીને બુંદી અર્પણ કરો, સંતાન સંબંધી સમસ્યાઓ હલ થશે। મંત્ર: ઓમ એન નમઃ એવ એન વરિષ્ઠ અવે એન મંત્રનો જાપ કરો। ધન રાશિ। ધન રાશિના લોકોએ હનુમાન જયંતીના શુભ અવસર પર હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ અને મંદિરમાં હનુમાન ચાલીસાની પુસ્તક ભેટમાં આપવી જોઈએ। હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરો, તેનાથી આર્થિક લાભ થશે। મંત્ર: ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો। મકર રાશિ। મકર રાશિના લોકોને ઓછામાં ઓછા 108 વાર શ્રી રામ મંત્રનો જાપ કરવાની અને હનુમાનજીને લાડુ ચઢાવવાની સલાહ આપવામાં આવે છે। હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો, આ અકસ્માતો અને વધઘટ સામે રક્ષણ કરશે। મંત્ર: ઓમ નમો હનુમતે અવ્યય સ્વાહા
મંત્રનો જાપ કરો. કુંભ રાશિ. હનુમાન જયંતીના શુભ અવસર પર કુંભ રાશિના લોકોએ સુંદરકાંડનો વિધિવત પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને સ્વાસ્થ્ય સુધરશે. મંત્ર: ઓમ નમો હનુમતે અવ્યય સ્વાહા. મંત્રનો જાપ કરો. મીન રાશિ. મીન રાશિના લોકોએ હનુમાન જયંતી પર અયોધ્યા પ્રસંગનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કે કપડાનું દાન કરવું જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવો. તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થશે. ઓમ હમ હનુમતે નમઃ. મંત્રનો જાપ કરો. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.